એક ઉમદા સંદેશ સાથે દીકરીએ સ્કૂલમાં ઉજવ્યો જન્મદિવસ. સામાજિક જીવનમાં આધુનિકતા એની ચરમસીમા ઉપર છે, જેના લીધે લોકોની નાની મોટી ઉજવણીમાં પણ દેખાડો અને પૈસાનો વેડફાટ સામાન્ય બન્યો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાની નારીચાણા ગામની વિદ્યાર્થીની નંદિનીબા અને તેના માતા પિતા દ્વારા એક ઉમદા તેમજ પ્રેરણાત્મક ઉજવણી થકી લોકોને ખૂબ જ સારો એવો સંદેશ પાઠવ્યો છે. દીકરીની ઈચ્છાને સાંભળી તેમાં જન્મદિવસે નારીચાણાની પ્રાથમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાની 400 જેટલી બાળાઓને ચકલી ઘર અને પાણીના કુંડાની વિતરણ કર્યું છે. ઉનાળાની સખત ગરમીમાં અબોલ પક્ષીઓ સામાન્ય એવા ખર્ચમાં પોતાની તરસ હિપાવી શકશે તે સાથે નાના વિદ્યાર્થીઓમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટેનો ભેખ જાગશે તેમ જણાવી સ્કૂલના શિક્ષકોએ ઉજવણીને આવકારી દીકરીને આશીર્વાદ આપ્યા હતા. હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર. નમસ્તે, જય હિન્દ, જય ભારત. આજ રોજ નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર આપ જોઈ રહ્યા છો મારી પાછળ નાની નાની બાળાઓ ઊભી છે અને એમાં એક આગળ મારી બાજુમાં નંદિનીબા, એટલે કે આજે એમનો જન્મદિવસ છે. હવે અત્યારના જે નવી જનરેશન પોતાના બર્થડેની ઉજવણી એવી રીતે કરતા હોય છે કે જેમાં લાખો રૂપિયા ખર્ચ કરતાંય પણ કંઈ મળતું હોતું નથી, પરંતુ આજે આ નંદિનીબાએ નાનકડા એવા બાળની અંદર જે નાનો વિચાર જે સ્ફૂર્યો છે ને, એમને આજે મારા નારીચાણા પ્રાથમિક શાળાની અંદર અને નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર કુલ મળી અને 450 વિદ્યાર્થીઓ છે. એમને ચકલી ઘરો અને એ પાણીમાં કુંડાના પાણી એમાં ભરી અને જે પક્ષીઓને અત્યારની જે તરસ છીપાવી શકે એ દરેક વિદ્યાર્થીઓને ફ્રીમાં વિતરણ કર્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે 20મી માર્ચ એટલે કે વર્લ્ડ સ્પેરો ડે આવી રહ્યો છે, તો એની ઉજવણી રૂપે આ જે બાળકનો જે વિચાર છે ને એ અદ્ભુત વિચાર છે અને એ વિચારને દાદ માંગી લેવો વિચાર છે. એટલા માટે હવે પછી જે નવા બાળકો જેના એવા વાલીઓ છે કે જે પૈસા ખર્ચી શકે છે પરંતુ જે એ પોતાની લક્ષ્મીનો સદુપયોગ નથી કરતા ને, એના માટે હું ખાસ એમને વિનંતી કરું છું કે પોતાની જે સદલક્ષ્મી છે આમને કેક કાપ્યા વગર, પરંતુ જે દરેક બાળકોને આ જે ચકલી ઘર અને પાણીના કુંડા આપીને જે કાર્ય કર્યું છે ને એ ઉમદા કાર્ય છે. ફરી વખત હું એમને ખૂબ ખૂબ વધાવું છું અને સમગ્ર નારીચાણા પરિવાર વતી અને સમગ્ર આજના તમારા મીડિયા ટીમ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. મારું નામ રાવળ દિવ્યાબેન દરસીભાઈ છે. મારી શાળાનું નામ શ્રી નારીચાણા ઉચ્ચ પ્રાથમિક શાળા છે. હું આજે ખૂબ સરસ વાત કરવા જઈ રહી છું. એક અમારા ગામમાં એક નંદનીબા છે, તેમનો આજે જન્મદિવસ છે. તેમના મા બાપને કહ્યું કે પપ્પા, મારે આ વખતે જન્મદિવસમાં ખોટા ખર્ચા નથી કરવા, મારે મારા ગામની શાળાને બાળકોને એક સરસ મજાના ચકલી ઘર અને પાણીના કુંડા આપવા છે. તો તેમના પપ્પા માની ગયા અને 400 જેવી સંખ્યાઓને નાના કુંડા અને નાના ચકલીના ઘર આપ્યા.
તેથી તેમને હું ખૂબ જ અભિનંદન આપું છું અને અમારા જે નંદની બા છે તેમને પણ ખૂબ જ અભિનંદન આપું છું અને કહું અમને ભગવાનને પ્રાર્થના પણ કરીશ અને અમારા શાળાના ખૂબ બધા જ બાળકો પ્રાર્થના કરશે કે ભગવાન અમારા નંદની બાને 100 વર્ષ જીવાડો અને એમની હર ખુશી પૂરી કરો.